અને ત્યારે એવા સમયે વસુદેવજી મહારાજની સામે ભગવાન કૃષ્ણ જાંબવતીને અને પોતાની એ સમંતક નામની મણીને પોતાના ગળામાં પહેરી અને ભગવાન દ્વારિકામાં પ્રવેશ કર્યા છે. અને જ્યારે વસુદેવજી મહારાજ ભગવાનને જોવે છે, યંબાના યજ્ઞના સમાપનના અર્થે ઠાકોરજીના પોતાના દીકરાના પોતાની આંખથી જોવે છે, આંખમાંથી અશ્રુની ધારા વહી ગઈ છે. આનંદ થયો છે કે મા અંબાએ મારો મનોરથ સંપન્ન કર્યો. આજે આ પહેલું પ્રમાણ આપ્યું કે કૃષ્ણ જેવા કૃષ્ણની પ્રાપ્તિ વસુદેવને મા અંબાના યજ્ઞ થઈ છે. જ્યારે અહીંયા અંબાનો યજ્ઞ શરૂ થયો ને પછીના દિવસોમાં કૃષ્ણએ એક મુષ્ટિકા મારીને જાંબવનને પછાડ્યો. બાકી તો 27 દિવસ સુધી હાલ્યું હતું. હવે 27 દિવસની ન કરો, 5,000 વર્ષ સુધી હાલ્યા છે. તો એવા અંબાનો યજ્ઞ થયો. તો નિષ્કપટ ભાવે જે મા જગદંબાની આરાધના કરે છે એને બધાને મા જગદંબા એનું ઈચ્છિત પ્રાપ્ત કરાવે છે. જગન્નાથપુરી ક્ષેત્રમાં જતા રહો, વાત કહું તમને સત્ય ઘટનાનો પ્રસંગ કે મા શું કરે એની ઉપાસનાથી. જગન્નાથપુરીના એક કર્તાજી હતા, જેને આપણી ભાષામાં એનો ત્યાંનો મુખી કહેવાય, રાજા કહેવાય. અને એનું એક જ ફરમાન હતું કે મારામાં બધા વૈષ્ણવો હોવા જોઈએ. મારા બધા ઉપાસકો વૈષ્ણવ હોવા જોઈએ, બીજો કોઈ ઉપાસક નહીં, કૃષ્ણની સેવા કરતો હોવો જોઈએ. અને એમાં એને જે વિદ્યાદાન કરવાળા જેના સદગુરુ હતા એ પોતે કાલીના ઉપાસક હતા. રામકૃષ્ણ પરમહંસ સાક્ષાત કાલીના ઉપાસક. કાલીને પૂછ્યા વગર બીજું કામ ન કરે. અને કાલી એમ કહે કે હા કરવું જોઈએ, અને પછી ગમે તે હોય સંસારમાં બધું કામ કરે. અરે એકવાર રામકૃષ્ણ પરમહંસને સ્વામી વિવેકાનંદ નરેન્દ્ર 4 દિવસ સુધી આશ્રમમાં ન ગયા. તો રામકૃષ્ણ પરમહંસને સ્વામી વિવેકાનંદની યાદ આવી કે મારો નરેન્દ્ર આવતો નથી. એટલે બરાબર એ ગામના લોકો બરાબર ત્યાં સંઘમાં આવેલા. એટલે પૂછ્યું કે તમે નરેન્દ્રને ઓળખો છો? એટલે બધાએ કીધું હા ઓળખીએ છે. તો મારો સંદેશો આપો ને. અરે અમાયથી જાશું ને એટલે આપી દેશું, અમને આજની રાતે રોકાવા દો. રામકૃષ્ણ પરમહંસે પોતાના આશ્રમની અંદર એને રોકાવા દીધા. રાત્રે બધા સૂતા. રાત્રે 12 વાગે જઈને રામકૃષ્ણ પરમહંસે બધાને જગાડ્યા, જાગો, તમે નરેન્દ્રને ઓળખો છો? એટલે બધાએ કહ્યું અરે હા મહારાજ, ગુરુજી ઓળખીએ છે નરેન્દ્રને. તો એને મારો સંદેશો આપો ને, હું એને યાદ કરું છું, મને એની બહુ યાદ આવે છે, મારે એને જોવો છે. અમે જાશું કાલે એટલે મેં કહી દેશું. ભલે અડધો કલાક થઈ તો માંડ બધા નિંદ્રા આવી. ત્યાં પાછા રામકૃષ્ણ પરમહંસ સાહેબ ઉઠાડ્યા, જાગો, તમે નરેન્દ્રને ઓળખો છો? આખી રાતમાં 6-7 વખત ઉઠાડ્યા. એટલે ગામના લોકો નક્કી કર્યું કે આપણે જઈને પહેલા નરેન્દ્રને મોકલી દેવો છે. તો ગામના લોકો ગયા અને નરેન્દ્રને કીધું કે નરેન્દ્ર તને બહુ યાદ કરે છે રામકૃષ્ણ, અમને રાતમાં 6-7 વખત જગાડ્યા, નરેન્દ્રને ઓળખો છો? નરેન્દ્રને ઓળખો છો? તું એને મળી આવ ને ભાઈ, જાને. નરેન્દ્રને થયું કે એક આવો સાધુ, એવો બધો ત્યાગી માણસ અને એક સંસારીના દીકરામાં આટલો મોહ પામી ગયો. આવે છે નરેન્દ્રએ આવીને કીધું કે મહારાજ, તમે એક સંસારીના છોકરામાં આટલી બધી આસક્તિ પામી ગયા, તમારી દુર્ગતિ થશે. રામકૃષ્ણ પરમહંસ મારી દુર્ગતિ? ઉભો તો ઉભો રહે. રામકૃષ્ણ પરમહંસ અંદર ગયા. અંદર જઈ અને થોડીક વાર પછી નાચતા આવ્યા. નાચતા કૂદતા આવ્યા. એટલે નરેન્દ્રે પૂછ્યું કેમ નાચો છો? તો કહે છે કે મેં મારી કાલીને પૂછ્યું કે મારી દુર્ગતિ થશે આ છોકરામાં? ત્યારે મારી કાલીએ કીધું કે ના, એ સંસારના છોકરામાં તારી આસક્તિ નથી, એના ચહેરામાં તને મારો ચહેરો દેખાય છે, એટલા માટે તું એને જોવા માટે આતુર છે, એટલે તું એને બોલાવે છે. તો ગામડામાં માણસ જ્યારે આટલું અભણ થઈને બોલતો હોય તો કર્તાજી જે હતા એનો એક જ ભાવ હતો કે કૃષ્ણ સિવાય કોઈ ઉપાસક ન હોવો જોઈએ, બધા કૃષ્ણના જ ઉપાસક હોવા જોઈએ. અને અહીંયા જે ગુરુજી હતા એ પોતે કાલીના ઉપાસક હતા. બધાને જોતા કૃષ્ણની ઉપાસના કરે, રૂમની અંદર કાલીની ઉપાસના કરે. અને એ કાલીની ઉપાસનામાં બરાબર એકવાર ગામના લોકોને ખબર પડી કે આ તો ઘરે જઈને કાલીની ઉપાસના કરે છે, દેવીનો ઉપાસક છે. અને ગામમાં હોય તો ખરા જ ને આવા 2-4 જણા. એણે જઈને કર્તાજીને કીધું, કર્તાજી આવું છે, આ માણસ અહીંયા બહાર નીકળે ત્યારે કૃષ્ણની સેવા પૂજા કરે છે, પણ ઘરમાં તો માતાજીની પૂજા કરે, દેવીનો ઉપાસક છે. હે ન હોય? અરે તો તમને બતાવી દઈએ. બરાબર રાત્રે આ ગુરુદેવ માતાજીની પૂજા કરતા હતા અને કર્તાજીને લઈને લોકો આવે છે. જે જગ્યાએ પૂજા ચાલતી હતી, આરાધના જગદંબાની ચાલતી હતી. ચાલો, દરવાજો ખટખટાયો, ખબર પડી કર્તાજીને લઈને આવ્યા છે. માં સામે પ્રાર્થના કરી, માં લાજ રાખજો, લાજ રાખજે. એટલા શબ્દો જ્યારે ગુરુદેવના મોઢામાંથી પડ્યા, દરવાજો ખોલ્યો, સૌ લોકો અંદર આવે છે. ગુરુજીને એકમાત્ર દેવીના દર્શન થાય છે, બાકી જેટલા લોકો આવ્યા ને બધાને કાલીના મૂર્તિમાં ભગવાન કૃષ્ણના દર્શન થવા લાગ્યા છે. માં જગદંબા સત્વરે સૌની ઈચ્છાને સંપન્ન કરનારી એવી જગદંબાની કથા બતાવતા સાંભળજો. હવે બહુ સુંદર કથા આવી છે.
અત્યારે જેન્ડર ફેર થાય છે ને, આ પહેલે થયેલું આવે છે. અત્યારે સ્ત્રીમાંથી પુરુષ બની જાય, પુરુષમાંથી સ્ત્રી થઈ જાય. આ અત્યારે જ થયું છે એવું નથી હો, પહેલેથી ચાલુ આવે છે. અત્યારે તો વિજ્ઞાન એટલું બધું ટેકનોલોજી વધી ગઈ એટલે થયું. જ્યારે વિજ્ઞાન નહોતું ત્યારે જ્ઞાન હતું, અને જ્ઞાન વગરનું વિજ્ઞાન કોઈ દી કામ નથી કરતું. બુદ્ધિ ન હોય તો પાસે વિજ્ઞાન ગમે એટલા સાધન આપી દે, શું કામ એનું? તમને જ્ઞાન હોવું જરૂરી છે. તો એવા સમયે જે સ્ત્રીમાંથી પુરુષ, પુરુષમાંથી સ્ત્રી બની જતા હતા, એની કથા છે. એકવાર કુંભયોની લોપામુદ્રાના પતિ મહર્ષિ અગસ્ત્યએ કુમાર કાર્તિકેયને પ્રશ્ન કર્યો, મને દેવી ભાગવતનો મહિમા બતાવો, મારે મા જગદંબાનો મહિમા સાંભળવો છે, વિસ્તારથી કહો. ત્યારે કાર્તિકેય મુનિ પહેલા બોલ્યા છે કે મુનિવર, મહર્ષિ, શ્રીમદ દેવી ભાગવત તો સ્વયં મા જગદંબાનું વાંગમય સ્વરૂપ છે. માએ પોતાનું દિવ્ય તેજ આ ભાગવતની અંદર પધરાવ્યું છે. સાંભળો, તમને કથા કહું, મા જગદંબાની કથા તમને કહું. વિવસ્વાન નામના મનુના જે પુત્ર હતા શ્રાદ્ધદેવ, અને એ શ્રાદ્ધદેવને સંતાન નહોતું. તેમણે વશિષ્ઠ મુનિની આજ્ઞા દ્વારા પુત્ર કામેષ્ઠ યજ્ઞ કરાયો. અને શ્રાદ્ધદેવના પત્ની હતા શ્રદ્ધા. બ્રાહ્મણો યજ્ઞ કરવા માટે બેસી ગયા છે. શ્રાદ્ધદેવની ઈચ્છા હતી કે મને પુત્ર થાય. એવા સમયે શ્રદ્ધાદેવીની ઈચ્છા હતી કે મને દીકરી થાય. અને આ સંસારમાં દીકરાને અને માતા પિતાને જેટલો પ્રેમ હોય છે એના કરતા વધારે પ્રેમ દીકરી અને માતા પિતાની વચ્ચે હોય છે. મા બાપ વચ્ચે પ્રેમ દીકરા દીકરીઓમાં સૌથી વધારે દીકરી પ્રત્યે પ્રેમ હોય છે, દીકરીને માવતર પ્રત્યે પ્રેમ હોય છે. માની ઈચ્છા થઈ કે મને દીકરી થાય, બાપની ઈચ્છા હતી કે મને દીકરો થવો જોઈએ. પણ શ્રદ્ધા દેવીએ બ્રાહ્મણોને પ્રાર્થના કરીને કીધું કે હે બ્રાહ્મણો, મારી પ્રાર્થના એટલી છે કે તમે એવો ભાવ રાખજો, એવા જપ કરજો, એવા હોમ કરજો, મારે ત્યાં દીકરી થવી જોઈએ, મારે દીકરીને જન્મ આપવો છે. અને એવા સમયે હોતાઓ જે હતા એમણે સંકલ્પ કર્યો કન્યા પ્રાપ્તિનો. મનમાં સંકલ્પ કરતા કરતા આહુતિઓ આપી, યજ્ઞ કર્યો, આહુતિ થઈ. અને એ આહુતિમાં ઘટના એ જ ઘટી કે યજ્ઞના પ્રભાવે એને ત્યાં સંતાન થયું, પણ સંતાનમાં દીકરી જન્મી છે. દીકરી જન્મી એટલે શ્રાદ્ધદેવ જરા મનનો પુત્ર તો કે મેં તો પુત્ર પ્રાપ્તિ માટે આ યજ્ઞ કરાવ્યો હતો, આવું કેમ બને? પણ સંતાન થયું એટલે નામકરણ કર્યું, નામ રાખ્યું છે ઈલા. એક વખતના સમયે પોતાના મનને સંતોષ નતો મળ્યો એટલે શ્રાદ્ધદેવે વશિષ્ઠ મહારાજને જઈને પ્રાર્થના કરી, કીધું બાપજી, આવું કેમ બન્યું? આપણે પુત્ર પ્રાપ્તિ માટે યજ્ઞ કર્યો હતો અને મારે ત્યાં દીકરી કેમ થઈ? મારે ત્યાં સંતાનમાં દીકરી કેમ જન્મી? આવું બને જ કેમ? ત્યારે વશિષ્ઠ મુનિએ ધ્યાન લગાડ્યું અને જોયું, ખબર પડી કે હું આ તો હોતાઓએ આવું સંકલ્પ સાથે આહુતિ આપી એટલે આવું બન્યું છે. એટલે પછી વશિષ્ઠ મુનિ ભગવાન પાસે જાય છે. ભગવાનને જઈને પ્રાર્થના કરી અને વશિષ્ઠ મુનિએ પોતે તપ કર્યું, જપ કર્યું, યજ્ઞ યાગ કર્યા. અને એના પ્રભાવને લઈ અને જે ઈલા નામની જે સ્ત્રી હતી એ પોતાના તપના પ્રભાવે વશિષ્ઠ મુનિએ સ્ત્રીમાંથી પુરુષ બનાવી દીધા. સ્ત્રીમાંથી પુરુષ બની એનું નામ રાખ્યું છે સુદ્યુમ્ન. નામ સુદ્યુમ્ન રાખવામાં આવ્યું છે. એક વખતના સમયે એ સુદ્યુમ્ન રાજા હતો ને એ સુદ્યુમ્ન પોતાના સૈનિકોની સાથે શિકાર કરવા જંગલમાં ગયો. તો જંગલની અંદર ચાલ્યો જતો હતો, એમાં પોતાનું સૈન્ય જુદું પડી ગયું. સૈન્યને રહ્યું નહીં હાથમાં, પોતે અંદર બહુ આગળ જતો રહ્યો. એમાં હિમાલયની તળેટીમાં ઠેક પહોંચી જાય છે. સુદ્યુમ્ન હિમાલયની તળેટીમાં પહોંચતી ગયો અને એમાં જે જગ્યા એવી હતી કે જ્યાં શંકર ભગવાનનો શાપ હતો કે એટલા ક્ષેત્રમાં કોઈ પણ પુરુષ પ્રવેશ કરે એટલી સ્ત્રી બની જાય. કેમ કે એક વખતના સમયે ભગવાન શિવ અને મા પાર્વતી ભવાની બેઠા હતા અને એમાં બરાબર ઋષિમુનિઓ આવ્યા એટલે મા ભવાની ઊભા થઈ ગયા દોડી. એના દર્શન કરવા માટે આવેલા ઋષિમુનિઓ એટલે મા દોડતા એકદમ ઊભા થઈ ગયા, શરમાઈ ગયા. એટલે ભગવાને પૂછ્યું કેમ, શું થયું? તો કહે છે કે ઋષિઓ આવે છે, મને જરા શરમ આવે છે, પુરુષ આવતા હોય તો મને શરમ લાગે. અને એ સમયે ભગવાન શંકરે શ્રાપ આપ્યો કે આજ પછી આ ક્ષેત્રમાં કોઈ પણ માણસ આવશે, કોઈ પણ પુરુષ આવશે, એ પુરુષ નહીં રહે, સ્ત્રી થઈ જશે. ગમે તે આવશે, સ્ત્રી બની જશે. ઘટના એ ઘટી,
શ્રાદ્ધ દેવને ત્યાં ઈલા નામની દીકરી જન્મી હતી. વશિષ્ઠ મહારાજે એનું તપશ્ચર્યા કરી અને પાછો એને પુરુષ બનાવ્યો. ઈ સુદ્યુમ્ન રાજા બન્યો. ઈ સુદ્યુમ્ન રાજા પોતાના શિકાર કરવા માટે નીકળેલો, એકલો માણસ નીકળી ગયેલો અને એ માણસ હિમાલયની તળેટીમાં જે જગ્યાએ શંકરનો શ્રાપ હતો એ જગ્યામાં આવ્યો હતો. ઘોડી સહિત પોતે સ્ત્રી બની ગયો. એનો ઘોડો હતો એ ઘોડી થઈ ગઈ, પોતે પણ પાછો સ્ત્રી થઈ ગયો. હવે શું કરવું? બધા જ લોકો સ્ત્રી થઈ ગયા. જંગલમાં વિચરણ કરતા હવે શું કરીએ? આમ કરતા બુદ્ધના આશ્રમમાં આવે છે. બુદ્ધના આશ્રમની અંદર આવે છે. બુદ્ધની નજર એના પર પડે છે. બુદ્ધ એમાં આસક્ત થયો છે. એના આશ્રમમાં રહે છે. થોડા સમય પછી બંને જણા સાથે રહેવા લાગ્યા અને એમાં બુદ્ધ અને આ સ્ત્રી દ્વારા એક પુત્રનો જન્મ થયો. એ પુત્રનું નામ છે પુરુરવા. કેટલાય સમય વ્યતીત થઈ ગયા. કેટલો સમય કાળ જતો રહ્યો અને એક વખતના સમયે સુદ્યુમ્ન જે સ્ત્રી બની ગયો હતો એને પોતાનું પૂર્વ વૃત્તાંત યાદ આવ્યું. એટલે બુદ્ધના આશ્રમમાંથી પોતે નીકળી જાય છે અને એ નીકળી અને ફરી પાછો પોતાના ગુરુ પાસે જાય છે. કેમ કે મનમાં જ્યારે પૂર્વનો અહેવાલ યાદ આવ્યો ને એટલે ફરી પાછી એક અગ્નિ લાગી. અને જ્યારે જીવનમાં કોઈ પણ પ્રકારનો તાપ અને સંતાપ આવે ને ત્યારે વાલા ભક્તો, મેં હમણાં જ કહ્યું કથાના પ્રારંભમાં કે બીજે ક્યાંય ન જવું, કેવળ ને કેવળ પોતાના સદગુરુનો પ્રેમમય ઉપદેશ સાંભળવો, જેથી કરીને તમને દુઃખમાંથી મુક્ત થવા માટેનું શ્રેષ્ઠ સાધન છે. અને ભગવાન આદિ શંકરાચાર્ય મહારાજે વિવેક ચૂડામણીમાં લખ્યું પણ ખરું, તથા વદંતમ શરણાગતમ સ્વમ સંસાર દાવાનલતાપતપ્તમ નિરીક્ષ કારુણ્ય રસાર્દ દ્રષ્ટયા દધ્યાદભીતિમ સહસા મહાત્મા. આ સંસારમાં જેને પણ સંસારનો દાવાગ્નિ તપ્ત કરે ત્યારે માણસ પોતાના સદગુરુ પાસે જઈ અને એના આશીર્વચનથી પોતાના જીવનને ટાઢક આપે છે. અહીંયા ગુરુજીના ચરણે જઈ અને સુદ્યુમ્ન કહેવા લાગ્યો છે, મને આમાંથી ઉગારી લો ભગવાન. હે ભગવાન, હે ગુરુદેવ, મારો જન્મ સુધરી જાય એવું કંઈક કરો હવે. અને જો ગુરુ શું કરે તો કહ્યું કે પોતાના શિષ્યના દુઃખને દૂર કરવા માટે થઈ અને એ સદગુરુ પોતે, વશિષ્ઠ મહારાજ પોતે ગુરુ કૈલાસ પર્વત પર ગયા. કૈલાસ પર્વતમાં જઈ અને ભગવાન શંકરની પૂજા કરવા ગયા છે. પ્રભુ શંકરની પૂજા કરવામાં એમણે ભગવાન મહાદેવની પ્રાર્થના કરતા લખ્યું છે, મૃડાય સુખદાત્રે તે નમઃ કૈલાસવાસિને નીલકંઠાય ભક્તાનાં ભુક્તિ મુક્તિ પ્રદાયિને. કૈલાસમાં જે ભગવાન મહાદેવને પ્રાર્થના કરીને કહ્યું કે હે સુખદાતા, હે કૈલાસવાસી નીલકંઠ, ભક્તોને ભોગ અને મોક્ષ આપનારા છો, તમે પ્રદાન કરનારા છો, બધાનું ક્ષેમ કરનારા છો, હું તમને નમસ્કાર કરું છું. ભુક્તિ મુક્તિ પ્રદાયિને. હે ભગવાન, આપ શ્રી કંઠ છો તો મારા કંઠમાં તમારું નામ છે. હે ત્રિલોચન, તમારી પ્રતિમા જ મારી આંખોમાં રહે. જ્યારે પણ મારી આંખ ઉગડે તો હે શિવ તમે દેખાવ, હે ભગવાન તમે દેખાવ. હે શિવ, તમારું એક નામ હર છે, એટલે કે હરણ કરવા વાળા. તો તમે મારામાં રહેલી ત્યાજ્ય વસ્તુઓનો વિનાશ કરી દો. જે ત્યાગવા યોગ્ય વસ્તુ હોય છતાં મારામાં હોય તો તમે એને હરી દો. હે હે હર ત્વમ હર હે યહીનમ. અને છેલ્લી પ્રાર્થના મારી, હે નાથ, તમારું એક નામ ભવ છે, તો તમે મારા ભવ અર્થાત સાંસારિક વૃત્તિ એટલે કે મોહ અને માયાનું ભંજન કરી દો. હું તમને પ્રાર્થના કરું છું. ભગવાન મહાદેવને પ્રાર્થના કરાઈ અને એ પ્રાર્થના થઈ કે જ્યારે ભગવાન શિવ પ્રસન્ન થયા અને કહ્યું, કહો ઋષિવર, શું ઈચ્છા સંપન્ન કરું? તો કહે છે કે બાપજી, સુદ્યુમ્ન હતો, સ્ત્રી બની ગયો છે, તમારે આ ક્ષેત્રમાં આવીને ફરી પાછો પુરુષ બને એવી કૃપા કરો. મારી પ્રાર્થના છે કે તમે એને પુરુષ બનાવો. ભગવાન શંકરે કીધું કે જાઓ, મારું વરદાન છે, મારા ક્ષેત્રમાં આવીને જે સ્ત્રી બન્યો હતો એ આજ પછી 1 મહિનો પુરુષ રહેશે અને 1 મહિનો સ્ત્રી રહેશે. ભગવાન શંકરે વરદાન આપ્યું, પણ વશિષ્ઠ મહારાજને આનાથી સંતોષ ન થયો. 1 મહિનો સ્ત્રી 1 મહિનો પુરુષ એને ગમ્યું નહીં. અને પછી એને કાર્યને સંપન્ન કરનારી માં જગદંબાની ઉપાસના કરી છે. એને માં મહામાયાને પગે લાગતા વશિષ્ઠ મહારાજ બોલ્યા છે, હું તમારા ચરણોમાં નમસ્કાર કરું છું, મારા પર પ્રસન્ન થાવ. જ્યારે પ્રેમપૂર્વકની સ્તુતિ સાંભળી અને માં પ્રસન્ન થયા કહે છે કે ઋષિ માગો.
શું ઈચ્છા ધરાવો છો? તો કહે છે કે આ સુદ્યુમ્ન જે છે એ સદૈવને માટે પુરુષ બની જાય એવી કૃપા કરો માં, મારા ઉપર કૃપા કરો આપ. અને ત્યારે માએ કહ્યું કે ઋષિવર, જાઓ અને તમે સુદ્યુમ્નને પ્રેમપૂર્વક મારા શ્રીમદ દેવી ભાગવતનું તમે એને શ્રવણ કરાવો, મારા 9 દિવસના આ નહવાન યજ્ઞનું અનુષ્ઠાન કરાવો, મારી કૃપાનો પ્રસાદ પ્રાપ્ત થશે. માએ પ્રસન્ન થઈને કહ્યું, વશિષ્ઠ ઋષિ આવે છે અને આસો મહિનાના શુક્લ પક્ષની જગદંબાની પૂજા કરી છે. જુઓ, આસો મહિનાની જે શારદીય નવરાત્રી છે એ નવરાત્રીની અંદર વશિષ્ઠ મહારાજે માની પૂજા કરી છે. વિધિ પ્રમાણે દેવી ભાગવત પુરાણને વાંચન કર્યું, એને સંભળાવ્યું અને ભક્તિપૂર્વક શ્રવણના લીધે સુદ્યુમ્ન કાયમને માટે પૌરુષત્વને પામી ગયો છે, પુરુષત્વને પ્રાપ્ત કરે છે. 9 દિવસની કથા સાંભળી, માં જગદંબાની ઉપાસના કરી તો સ્ત્રીમાંથી પુરુષ બની ગયો છે. તેનો રાજ્યાભિષેક થયો અને એમણે ભૂમંડળ પર એવું શાસન કર્યું અને માં જગદંબાની ઉપાસના કરતો રહ્યો. કહેવાય છે કે અંતમાં પોતાના પુત્રોને રાજ આપી દઈ અને પોતે માં જગદંબાનું ચિંતન કરતા કરતા, માં જગદંબાની આરાધના કરતા કરતા, માની પ્રાર્થના કરતા કરતા એ માને પામી ગયો છે. જેમ ભગવાનને પ્રસન્ન કરવા માટે હરે રામ 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 હરે 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 કૃષ્ણ મહામંત્ર છે, એમ માં દુર્ગાને પ્રગટ કરવા માટે માં દુર્ગાની ઉપાસના કરવી જોઈએ.